નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ. ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે. હવે ધીરે ધીરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો તો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન પર સક્રિય થઈ રહી છે, જેના કારણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો નલિયા, માંડવી, ભુજ, ગાંધીધામ, રાપર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, સલાયા તેમજ મોરબી આજુબાજુના વિસ્તારમાં આજે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા પણ સલાહ આપી દેવામાં આવી છે. 11 લાખ ખેડૂતોનું દેવું થશે માફ. તેલંગાણાના પ્રમુખ પ્રધાન રેવડુએ ગુરુવારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી હતી, જેમાં પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6,098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. રેવડીએ રાજ્ય સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોના ચેક સોંપ્યા હતા. તેમને વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોએ લોન માફીનો લાભ પણ આપવા માટે બેંકને 6,098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. ખેડૂતોને 3 મોટી ભેટ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની કિંમત અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી શકે છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. પતિ પત્ની બંનેને 10,000નો હપ્તો એટલે કે સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય, તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય, જેનું નામ છે કુંવરબાઈ મામેરુ સહાય યોજના. અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયા આપવામાં આવે છે. હાલમાં તેમાં 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે, જેમ કે કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર, કન્યાની બેંકની પાસબુકની નકલ. ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ છે, ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર તમને 12,000 રૂપિયા જમા થઈ જશે. માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. હવે રાજસ્થાનના ખાસ સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. અગાઉ ઉજ્જવલા યોજના અંતર્ગત બીપીસીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રેશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડરમાં 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે. 1લી તારીખથી પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. રોજબરોજની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવામાં કોઈ સંકેત દેખાયા નથી. બીજી તરફ છેલ્લા 1 મહિનામાં 2 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે 1 ઓગસ્ટથી ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 ઓગસ્ટથી પેટ્રોલમાં 3 રૂપિયા અને ડીઝલમાં 8.50 રૂપિયા સસ્તું થઈ શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ
યાર્ડમાં સૌથી વધુ જીરુની આવક થઈ હતી. યાર્ડમાં 4,800 ક્વિન્ટલ થઈ હતી. યાર્ડમાં જીરુના એક મણના 4,000 થી 5,200 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ જોવા મળ્યા હતા. કિસાન ક્રેડિટ કાર્ડ પર ઘર બેઠા લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલ G20 મીટિંગમાં આરબીઆઈએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં, પરંતુ તેને એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તમને એપ દ્વારા મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ કામ એટલે કે આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. કિસાન પરિવહન યોજના. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપશે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે છે, પછી તેને માર્કેટમાં યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા કે સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વપરાશતા હોય છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી હતી. આ યોજનામાં ગુજરાત સરકારના તમામ લોકોના લાભ થઈ શકે, જેમાં નાના સીમાંત, મહિલા, SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75,000 બેમાંથી જે ઓછું હોય તે, સામાન્ય અને કુલ ખર્ચના 25% અથવા 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેની સબસિડી આપવામાં આવે છે. અહીં પડ્યો ધોધમાર વરસાદ. છેલ્લા 24 કલાકમાં કુલ ગુજરાતના 116 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી હતી. સામે આવેલા આંકડા મુજબ સૌથી વધુ નડિયાદમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં વાસો, દાહોદ અને સંતરામપુરમાં 3.5 ઇંચ વરસાદ, તો ઝાલોદ અને મહુધામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે સામાન્યથી લઈને હળવા પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે પણ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખેડૂત મિત્ર, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.